આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે। સુરતમાં 15 કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। 27 મોટા સહિત 300થી વધુ નાના ગરબાના આયોજન સુરતમાં થશે। સુરત શહેરમાં એક પણ મોટા ગરબા આયોજકોની મંજૂરી અપાઈ નથી, તો સાથે જ ફાયર એનઓસી, સ્ટેબિલિટી રિપોર્ટ, લાઇટ એન્ડ જનરેટર છે કે નહીં તે બાબતે ચકાસણી બાકી હોવાનું જાણવા મળ્યું છે। જો કે આયોજકોના કામ પૂર્ણ થયા બાદ એસએમસીની ટીમ સ્થળ તપાસ કરશે અને ત્યારબાદ એનઓસી મળશે જેવા નિયમો લાગુ કરાશે। ગરબા આયોજકોની એનઓસી મળ્યા બાદ પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવશે। જે આયોજકોની પરમિશન નહીં મળે તેમને ગરબાનું આયોજન કેન્સલ કરવું પડશે, તેમજ તમામ નિયમોનું પાલન કરનારને જ મંજૂરી આપવામાં આવશે। साउथ गुजरात में बारिश का माहौल है। सूरत में कई दिनों से बारिश हो रही थी, तो उसके कारण कई ग्राउंड पे पानी भरा हुआ था। तो बड़े बड़े जो आयोजक हैं, कॉमर्शियल आयोजक हैं, उनका जब तक स्ट्रक्चर ठीक से बन नहीं जाता, उनकी इलेक्ट्रिसिटी ठीक से नहीं होती, सुरक्षा के नॉर्म्स उन्होंने फुलफिल नहीं किए हैं, या पार्किंग की फैसिलिटीज़ या इमरजेंसी एग्जिट्स, फायर के नॉर्म्स अगर ठीक नहीं हैं, तब तक उनको एनओसी नहीं मिलेगी। और जब तक यहाँ पे सारे डिपार्टमेंट की एनओसी हमें सबमिट नहीं होगी, उनको लाइसेंस हम इश्यू नहीं कर सकते।